આજે નર્મદા જિલ્લામાં સંકલનની મીટિંગ મળી લોકોના જે જન પ્રશ્ન છે તેને લઈને ચર્ચા થઈ, જેમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય દર્શના દેશમુખ એક સાથે જોવા મળ્યા. ત્યારે સાંસદ મનસુખ વસાવાએ શું કહ્યું, આ મીટિંગને લઈને શું આદેશો તેમણે કર્યા, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. નર્મદા જિલ્લામાં આજે સંકલન સમિતિની બેઠક મળી હતી. શનિવારનો દિવસ હતો. આ બેઠકમાં નર્મદા જિલ્લાના જે વિવિધ જન પ્રશ્નો છે જે હજી પેન્ડિંગ પડ્યા છે, તેનું કોઈ નિરાકરણ નથી આવ્યું, તેને લઈને ચર્ચા થઈ, જેમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ચૈતર વસાવા અને ધારાસભ્ય દર્શના દેશમુખ એક સૂરમાં એક સાથે અવાજ ઉઠાવતા લોકોના મુદ્દા પર જોવા મળ્યા. ખાસ પ્રશ્ન રહ્યો રોડ રસ્તાનો, કે હજી પણ કેટલાક ગામડાઓમાં જે રોડ રસ્તાની કનેક્ટિવિટી નથી થઈ, તેમાં વન વિભાગના કેટલાક કાયદાઓના લીધે કામ જે અટકી પડ્યું છે. એજન્સીઓ કામ કરવા ઈચ્છી રહી છે, પરંતુ કાયદાની આર્થિક ઘૂંટીના કારણે કામ નથી થઈ શકતા. તે મુદ્દો છે તે ઉઠાવવામાં આવ્યો. ત્યારબાદ હાલ જે પુષ્કળ ગરમી પડી રહી છે, તેના કારણે પાણી માટે પણ લોકોને વલખા મારવા પડતા હોય તેવી સ્થિતિ છે, ત્યારે પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે. સાથે જ સ્થાનિક રોજગારીનો મુદ્દો મહત્ત્વનો રહ્યો. એમાં સ્ટેચ્યુ ઓફ કેવડિયામાં જે દુકાનો આવેલી છે, ત્યારે સ્થાનિક રોજગારી માટે જે વાયદાઓ વચનો થયા હતા, ત્યારે એ વચનની કડક અમલવારી થાય અને ત્યાંના યુવાનોને રોજગારી મળે, તે મુદ્દે ખાસ ચર્ચા. આ મુદ્દાઓ છે તે નવા જિલ્લા કલેક્ટરની હાજરીમાં ચર્ચવામાં આવ્યા ને આશ્વાસન પણ મળ્યું હોય સાંસદને, એવું જાણવા મળ્યું છે. ત્યારે આ મામલે મનસુખ વસાવાએ નવા કલેક્ટર સમક્ષ શું રજૂઆતો કરીને શું જવાબો તેમને મળ્યા તે સાંભળો. દરેક જિલ્લામાં મહિનામાં એક વખત જિલ્લા સંકલનની મિટિંગ મળતી હોય છે, છેલ્લા શનિવારે. આ વખતે પણ નર્મદા જિલ્લાની સંકલન સમિતિની મિટિંગ નવા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળી. એમાં રૂટિનની અંદર જે ખાસ કરીને લોકોને સ્પર્શતા જે પ્રશ્નો હોય એવા પ્રશ્નોની ચર્ચાઓ થઈ. એમાં રોડ રસ્તાની વાત કરું તો 3 મહિના પહેલાં વર્ક ઓર્ડર આપ્યો છે એજન્સીને, ડેડિયાપાડાથી બોગજનો રસ્તો. એ ઉપરાંત બીજા પણ ઘણા બધા રસ્તા છે. 3, 4, 5-6 મહિનાથી વર્ક ઓર્ડર આપેલા છે, પણ એજન્સીઓ કોઈને કોઈ કારણસર કામ કરતી નથી. ક્યાંક ફોરેસ્ટના કાયદાનો પણ થોડો તકલીફ છે. તો આ બધાની વચ્ચે રહીને કોઈ પણ વ્યવહારુ રસ્તો કરો અને જે ચોમાસા પહેલાં રસ્તાના કામ ચાલુ થઈ જાય એની વાત કરી. ધારાસભ્યબેન દર્શનાબેને જૂના રાજનો પ્રશ્ન જે છેલ્લા 1-1.5 વર્ષથી ટલ્લે ચડ્યો છે, એ પ્રશ્નનો પણ ઝડપથી ઉકેલ આવે, જરૂર જણાય તો રાજ્ય સરકારમાં પણ એની રજૂઆત કરવી, એ રીતના વાત થઈ. અને સાથે સાથે ધારાસભ્યબેન દર્શનાબેનનો એક પ્રશ્ન હતો કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સ્થાનિક લોકોને મોટાભાગનાને નોકરી મળી છે, પણ હજુ પણ કેટલાક લોકોને જે લાયકાત ધરાવે છે તેવા લોકોને નોકરી નથી મળતી. તો લાયકાત ધરાવનારા એવા બધા જ લોકોને નોકરી મળવી જોઈએ. એ ઉપરાંત છેલ્લા 1 વર્ષથી દુકાનો બની ગઈ છે અસરગ્રસ્તોને આપવાની, છતાં પણ એ દુકાનો પેન્ડિંગ છે. એ પણ ઝડપથી કોઈ પણ નિયમમાં કોઈ ફેરફાર કરવો હોય તો કરીને પણ એ દુકાનો તાત્કાલિક એમને ફાળવવી જોઈએ. એ રીતના રોડ રસ્તા જિલ્લા પંચાયતના કે જે પણ હોય એ બધા ઝડપથી બનવા જોઈએ. અને સાથે સાથે સખત ગરમી છે તો પીવાના પાણીના પ્રશ્નો પણ ઊભા થાય છે. તો પીવાના પાણીના પ્રશ્નો માટે પણ કોઈ પણ જ્યાંની પણ ફરિયાદ આવે તે ઝડપથી પીવાના પાણીના પ્રશ્નો ઉકેલાય, આ રીતના વાત થઈ. અને જ્યારે 2047 સુધીમાં દેશ વિકસિત ભારત બનાવવાનો છે ને અભિયાનને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એને ખૂબ ભાર મૂકી રહ્યા છે, ત્યારે નર્મદા જિલ્લાનો એક આનો પૂરેપૂરો લાભ મળે એની પણ ચર્ચા થઈ. અને સાથે સાથે નર્મદા જિલ્લાનું શિક્ષણનું સ્તર ખૂબ ઊંચું આવ્યું છે, જે એના કારણે બધા જ લોકો અમારી મહેનત છે, ધારાસભ્યબેન દર્શનાબેનની પણ મહેનત છે. અને ખાસ કરીને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી ડેડિયાપાડા બિરસા મુંડાની જન્મજયંતિ ના કાર્યક્રમમાં આવ્યા, એ વખતે દેવમોગરા 1.5 કલાક સુધી વિદ્યાર્થીઓ સાથે પરામર્શ કર્યું. એક સારો મેસેજ ગયો જિલ્લાને અને શિક્ષણનું મહત્ત્વ એમને સમજાવ્યું, એની પણ એક અસર જોવા મળી. એટલે નર્મદા જિલ્લાનું શિક્ષણનું સ્તર ખૂબ સારું આવ્યું છે અને હજુ આવનારા દિવસોમાં શિક્ષણનું સ્તર ખૂબ ઊંચું આવે. 10મા ધોરણ કે 12મા ધોરણનું રિઝલ્ટ પણ આપણે ગુજરાતની હરીફાઈ કરી શકીએ એ પ્રકારના આવવું જોઈએ. એના માટે જિલ્લા શિક્ષણ વિભાગને અભિનંદન પામ્યા. આમ ટૂંકમાં કે દર મહિનાની અંદર જે
અગત્યના જે પ્રશ્નો હોય એવા પ્રશ્નો આજે જિલ્લા સંકલનની મિટિંગમાં રજૂઆત કર્યા. સાહેબ એક બને નતું તો એના માટે કોઈ રજૂઆત થઈ છે? એના માટે બેન ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેને પણ એ પ્રશ્ન પૂછ્યો અને કે જે કરજણ નદી મેન નદી પર સ્ટેટના રસ્તાનો અમે ખાતમુહૂર્ત કર્યું હતું, આનું ક્યારે ખાતમુહૂર્ત કરીશું અથવા તો એ ક્યારે એ ઝડપથી એ બ્રિજનું કામ ચાલુ થશે. બેન ધારાસભ્ય એની પર રજૂઆત કરી. એ ઉપરાંત બીજા પણ જે પણ કોઈ ડુંગર વિસ્તારના જે રસ્તાઓ જે છે અથવા પીવાના પાણીને લગતા પ્રશ્નો એ ધારાસભ્ય દર્શનાબેને એની પણ રજૂઆત કરી છે. અને અમે પણ બધા જિલ્લા સંકલનમાં બધાએ જ અમે બધા સંયુક્ત રીતના જિલ્લા સંકલનમાં પ્રજાના હિતના કામો હોય તો ધારાસભ્ય ડેડિયાપાડા હોય કે ધારાસભ્ય નાંદોદ હોય કે બધા અમે પ્રજાના હિતના કામો સામૂહિક રીતના મળીને રજૂઆત કરતા હોઈએ છીએ. આપણે સાંભળ્યા હતા ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા. તેમણે જનહિતના જે પ્રશ્નો હતા તેમાં બે ધારાસભ્યો અને સાંસદ ખુદ એમ અલગ અલગ મુદ્દાઓને લઈને તેમણે રજૂઆતો કરી. રસ્તાનો મુદ્દો હોય, પીવાનો પાણીનો મુદ્દો હોય, રોજગારીનો મુદ્દો હોય, તે મુદ્દે તાત્કાલિક ધોરણે આમાં તંત્રના અધિકારીઓ આમાં રિઝલ્ટ લાવે તેવી માંગ પણ કરવામાં આવી. ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં હવે કેટલી ઝડપી નર્મદાનું તંત્ર કામગીરીમાં લાગે છે. દર્શક મિત્ર, આવા જ અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.